હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, સવારમાં જય માતાજી બધાને. બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બધા જમી ચા નાસ્તો કરી લીધો, અમે બી ચા નાસ્તો કરી લીધો છે. હવે તો સફાઈ કરવાની છે. કાં એક બોલ. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? ચા નાસ્તો કરી લીધો. અમારે તો આજે બપોરે બનાવવાનું છે, પછી પાણીપુરીનો પ્રોગ્રામ છે એટલે પાણીપુરી ખાવાની છે. કાં એક અત્યારે કાલે કે અમારા પ્રોગ્રામ વાર આવ્યા હતા ને એટલે સફાઈ કરી નાખી છે બંગલામાં. પછી પાણીપુરીનો પ્રોગ્રામ કરીએ છીએ કારણ કે 10 વાગી જાય છે. હવે તો બંગલા બાજુ જઈએ છીએ સફાઈ કરવા માટે. અંદર રૂમમાં કચરા પોતા બધું કરવાનું છે. વાસણ ગોઠવાના છે. વાસણ એવું ગોઠવી દઈએ ને કાવી વાદળ કેવું દેખાય છે કે જો અંદર તો સફાઈ કરીએ છીએ. આની ચાવી રૂમ ને એક રૂમની ચાવી લઈ આવ, પછી આ ખાટલા ગોઠવી દઈએ. લાઈટો ચાલુ કર, ઓલો દરવાજો ખોલ. હવે તો રૂમની ચાવી લઈ આવી જા. હવે તો બધું આ સફાઈ કરી દઈએ છીએ બંગલામાં. કેવું લાગે છે કે જો મસ્ત માતાજીના ફોટા છે. જય માતાજી. સહજાનંદ સ્વામિનારાયણ છે ફોટા મસ્તીના. મારું કેવું લાગે કે જો. હવે આ બધા વાસણ ગોઠવાના છે. બધા વાસણ ગોઠવી દઈએ છીએ. વાસણ ગોઠવી દઈએ છીએ અહીંયા. વાસણ ગોઠવી દઈએ છીએ બધા. પછી આ ખાટલા રૂમમાં ગોઠવી દઈએ છીએ. વીક ચાવી લાવ્યા છે. એ પછી આ બાથરૂમ બધું ધોવાનું છે. અમારું કેવું લાગે છે કહેજો બધા મિત્રો. વીક ખોલ્યું, આ બાજુથી ખોલ્યું. હવે અહીંયા ખાટલા ગોઠવવાના છે. આ બધું કચરા પોતું કરી દઈએ. રૂમ કેવું મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. કંઈ રિમોટ છે ને અંદર મૂકી દઈએ, બધું ગોઠવી દઈએ છીએ. તો આ ખાટલા મૂકીએ છીએ, મૂકી દઈએ છીએ. હા, બહુ વજનદાર લાગે છે ખાટલા તો. મૂકી દઈએ. બધા વાસણ ગોઠવી દઈએ. બધા વાસણ ગ્લાસ મારે ગોઠવી, કારણ કે સેટ લોકો પ્રોગ્રામ કરીને વહી જાય. આવે તોય સફાઈ કરવાની, જાય તો સફાઈ કરવાની, જાય પછી આ રીતના બધું મૂકીને વહી જાય. અમારે આ રીતના બધું ગોઠવવાનું, વાસણ ગોઠવાનું, ખાટલા ગોઠવાનું, પછી સફાઈ કરવાની. ગોદડા રમત ભમન પડ્યા એ સફાઈ કરવાના. પણ ખાવા આવી જાય એટલે કેટલું કામ થઈ ગયું. વસ્તુ બધું ગોતી ગોતીને પાછું આ રીતના બધું મૂકવાનું. હા, મારે આવું સહેલું લાગે પણ બહુ કઠણ કાઢી છે. એમ તો સારું, એમ તો બહુ કંટાળો આવે છે કારણ કે આ બધું એક એક ગોતી ગોતીને મૂકવાનું. જે કોઈ કાપડ આવે ને
મિત્રો અમે બંગલામાં સફાઈ કરતા કરતા અહીંયા આવ્યા છે હિંચકામાં એક વસ્તુ બતાવું કોણ કોણ ઓળખે છે એ કહેજો અમારી હિંચકાની અંદર ઈંડા મૂક્યા છે ક્યાં એક દેખાય થોડો ખરકો મરી કરે આ સાઈડથી દેખાય. હે આ જુઓ મિત્રો શેના ઈંડા છે આ કહેજો ચોખ્ખું નથી દેખાતું. ચોખ્ખું દેખાતું કોને અહીંથી દેખાય છે શેના ઈંડા છે એ કહેજો નહીં આવે એ બાજુ બી નહીં આવે હા હા લાવ મોબાઈલ લઈ જો મિત્રો આ છે ને ઈંડા કોના છે એ કહેજો આ મસ્તીના ઈંડા છે 5. એક બટન પર ફોટા નથી મસ્ત ઈંડા છે 5 એ હળિયાના કે ફોટો પર ચકલીના બધું બહાર હળિયો કહેવાય કે ચકલી કહેવાય એ ખબર નથી પણ આ છે ઈંડા કાવી એક કોઈ ઓળખતા હોય તો કહેજો ઈંડા અમે બધું આ બધું આજે સફાઈ કરવાનું છે ઉપર અગાસી થવાની છે હવે કચરો વાર દમ છું અંદર હવે મિત્રો હવે તો વાસણ મોટા ગયા છે ખાટલા મુકાયા છે હવે તો આ કચરા પોતું કરીએ છીએ એ બધું વાર દઈએ છીએ કચરો બહુ કર્યો છે એટલા માટે આ રીતે બધું મારે ખાંબા સફાઈવાનું અમારું પોતાનું હોય ને ત્યાં કોઈનું કામ કરવાની આ થોડીક સપોર્ટ હોય મિત્રો અમે બી આવું મકાન એક બનાવી દઈએ અમારે બી એટલું બધું સારું મકાન નથી ચાલીએ હા અમે બી એક ગરીબ છે અમે બી થોડીક મદદ કરો થોડોક સપોર્ટ કરો કીધું બધા થોડોક સપોર્ટ કરો તો અમારે થોડુંક સારું મકાન એવું બની જાય કાવી હા પછી આ રીતના અમે કંઈ આવીએ નહીં અહીંયા બધું સફાઈ કરવાની છે આ રીતના બધું મારે કોઈ ટાઈમથી ટાઈમ કામ કરવાનું પાડવાનું શું કરવાનું મિત્રો કામમાં એકબીજા આવ્યા કરે કચરા પોતા વાસણ આ રીતે બધું કર્યા જ કરવાનું હોય મમ્મી પાણીપુરી બનાવે છે. હા પાણીપુરી બનાવી છે આ ડુંગળી કાપી દઈએ આ પાણીપુરી છે શાક છે મીઠું પાણી છે ખાટું મીઠું પછી તીખું પાણી છે પાણીપુરી ખાઈએ છીએ બપોરના થઈ જા ત્યારે બપોર આ પાણીપુરી કરીએ છીએ હાલો વાડીમાં પાણીપુરી ખાવા ખુલ્લા વાતાવરણમાં કોણ પર આવી રીતના જમે કેવું મસ્ત છાળવું છે અહીં સાઈડે મસ્તી પાણીપુરી જમી આવે હા દેવાંશી પાણીપુરી ખાવા આવે છે. ચાલ બેસ અહીં બેસ. કરે નીચે પડી તો અંદર કરી હવે જમવા બેસી જશે પાણીપુરી કાં દેવાની છે જો મસ્તીનું બધું પાણીપુરી છે એ મસ્ત પાણીપુરી છે જો હું બી જમી લઉં છું પાણીપુરી હવે જો એક તૈયાર કરી આપી છે તીખું પાણીમાં એક નંબર જીવાનથી જમે છે પાણીપુરી સાસ પણ હારે છે તીખું પાણી છે હાલો બધા પાણીપુરી જમવા દેવાંશી કેવી લાગે છે પાણીપુરી બોલ સરસ લાગે ખાધી ને